સાવણિયા જુગારને લઈને અનેક સમાચાર બનાવ્યા, પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, ભક્તિધામની અંદર જુગારધામ પકડાયું છે. જી હા, બોટાદ, માફ કરજો, બોટાદ જિલ્લાનું ગઢડા. અહીંયા તમામ લોકો કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરી રહ્યા હતા, તો ગઢડા ગોપીનાથજી મંદિરની અંદર જામી હતી. મંદિરનો જે રહેઠાણનો વિસ્તાર હોય છે એની અંદર જે રૂમ છે એ 5મા ઉતારા વિભાગ કહે છે, એમાં રૂમ નંબર 509માં જુગાર રમાતો હતો. જુગાર પણ નાળ ખેંચીને રમાતો હતો, એટલે કે કાનૂની રીતે જુગારની ભાષામાં આવે છે. પોલીસે છાપેમારી કરી અને છાપેમારી કરીને અહીંયા જે લોકો પકડ્યા એમાંથી એક પાર્ષદ હરિકૃષ્ણ વાઘા ઉર્ફે હરિકૃષ્ણ ગુરુ સત્રભુજદાસજી સ્વામી, આવા 8 લોકોને પકડ્યા પૈકીના આ ભાઈ હતા. આ ભાઈ પાર્ષદ છે, એટલે કે એમાંથી પછી આગળ જઈને કદાચ સંત બનતે. પણ આને લઈ આરોપ પ્રત્યારોપ પણ શરૂ થઈ ગયા, કેમ કે ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની અંદર 2 અલગ અલગ ગ્રુપ ચાલે છે. બંને ગ્રુપોએ આરોપ લગાવ્યા અને એકબીજા સામે એ પહેલાં જોઈ લઈએ. નથી અને એ જૂના આચાર્ય ગ્રુપના માણસ છે, એસપી સ્વામીના એ ઠેકેદાર છે. આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ રોજે જમે છે, એ જમતા હતા. પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. મંદિર એને વખોડે છે. હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા, સત્સંગ સમાજ, સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં, અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે, તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ. એસપી સ્વામી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું. પાર્ષદ જુગાર રમતો પકડાયો એટલે પેલો ક્યાં મારો નહીં, પેલો ક્યાં મારો નહીં. હવે આ પાર્ષદ પોતે એમ કહે છે કે હું તો રમતો જ નહોતો, મને ફસાવવામાં આવ્યો. વિચાર કરો, મંદિરની અંદર કેવા ખેલ ચાલતા હશે, આ કેવા ખેલ ચાલતા છે ગાદી લેવા માટે, સત્તા મેળવવા માટે. જુગાર રમતા કોઈ પકડાવે? સાંભળી લો ને. જય સ્વામિનારાયણ. હું હરિકૃષ્ણ ભગત, ગરડા મંદિર દેવપક્ષ. આજે બનાવ બન્યો એ એક પાયા વિહોણી વાત છે. એ બનાવ મને ફસાવવા માટે બનાવ્યો છે. હું હરજીવન સ્વામીની જોડે જ છું, દેવ પક્ષમાં જ છું, પણ એ લોકોનું કામ નથી કરતો. હું પહેલાં દરબારગઢમાં બધી સેવા પણ કરતો એ લોકો, અને બધાને ખબર જ છે હું દેવ પક્ષમાં છું, બધાને ખબર છે. હું એમની જોડે જ કામ પહેલાં કરતો. પછી અમારે ના બન્યું, અમુક કામ એ લોકો કહેતા એ મારાથી નહોતા થતા, એટલે પછી અમારે આમ ટસલ થઈ, બોલાચાલી થઈ. પછી અમને ઓછું કરી નાખ્યું, એટલે એ લોકો એ દાજ રાખી મારી ઉપર, અને આ બધું મારી ઉપર કાવતરું કર્યું છે. આ પાર્ષદ ભાઈ કે કોઈએ કાવતરું કર્યું? ભાઈ રમતા હતા, પેલા રૂપિયા પકડાયા, પોલીસ ઘેરથી લઈને આવી, નાળ ખેંચાતી, બધું FIRમાં લખેલું. અને તમારા ઝઘડા જે હોય, પોલીસને શું લેવા દેવા તમારા વિરુદ્ધ કાવતરું વાતો કરો. અને એનાથી વિશેષ લોકો માથું નમાવે છે તમને બધાને. લોકો જાણતા નથી તમે આ કરો છો.